નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા રક્ષાબા આપનું હાર્દિક સ્વાગત કરું છું સાર્થક વિદ્યા મંદિરની અંદર. આજે 2021ની શરૂઆત થઈ છે, 1/1/2021. તો તમને સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. હેપી ન્યૂ યર. આજે આપણે ધોરણ 8માં ગુજરાતી વિષયની અંદર કાવ્ય 11 ભણવા જઈ રહ્યા છીએ, વડાવી બા આવી, જેના કવિ છે ઉસનસ. હવે એમનો જન્મ થયો હતો 28/9/1920 અને અવસાન હતું 7/11/2011 ના દિવસે. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે ઉસનસ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. ઉસનસ જે છે એ એમનું ઉપનામ છે. એમનું મૂળ નામ શું છે? નટવરલાલ કુબેરદાસ પંડ્યા. એ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વડોદરા જિલ્લામાં એક સાવલી નામનું ગામ આવેલું છે, ત્યાં એ રહેતા હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. વલસાડની કોલેજની અંદર તે આચાર્ય હતા અને અધ્યાપક પણ હતા. પ્રસૂન, નેપથ્યે, આદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહ છે. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ એટલે કે ઉનાળો. ગ્રીષ્મ એટલે શું થાય? ઉનાળો. અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અહીં કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પાછા વિદાય થાય છે. દિવાળીના વેકેશનની અંદર જે રજાઓ પડે છે ત્યારે પોતાના ગામડે એટલે કે પોતાના વતન જે પરિવારો જાય છે પોતાના સંતાનો સાથે રજાઓ ગાળવા માટે, એ પાછા ફરે છે એટલે કે એમની વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે, એટલે પોતાનું સંતાન પોતાને છોડીને જતું હોય ત્યારે માના હૃદયની અંદર જે વેદના થતી હોય સ્વજન વિયોગની, એટલે પોતાના સંતાનો જે જાય છે એના વિયોગની જે વેદના થતી હોય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોઈ વિરહથી વ્યથિત છે. છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે. શું કે છે જો? માતા પિતા અને વૃદ્ધ વિધવા ફઈ છે. ફઈ એટલે ફઈબા. વિરહથી વ્યથિત, વિરહ એટલે દુઃખી થવું. આપણું કોઈ પોતાનું જે છે એ છોડીને જતું રહે, આપણાથી દૂર જાય તો એનાથી આપણને દુઃખ થાય, એને વિરહ કહેવાય. આપણાથી જે દૂર ગયા હોય. છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયા ઉપર બેસી પડે છે. અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે, એ ધ્યાન પાત્ર છે. વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયના સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલ વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે. વાત્સલ્ય એટલે પ્રેમ. પ્રેમના વિષય ઉપર સોનેટમાં કવિએ બાના હૃદયના એટલે માના હૃદયનું જે સ્નેહ છે, જે પ્રેમ છે પોતાના સંતાનના વિરહમાં, એ વિષાદનું હૃદયસ્પર્શી નિરૂપણ કર્યું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે અહીંયા કરુણ રસ તમને જોવા મળશે. જો આ ચિત્રની અંદર તમને સરસ મજાનું જોવા મળશે કે બા ક્યાં બેઠી છે?
ઘરના ઉંબરે બેઠી છે અને બાળકો બહાર રમતા હોય છે. હવે આ કાવ્યને આપણે સમજવાનો પ્રયાસ કરીશું. રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. દિવાળીની રજાઓ દિવાળી તણી થઈ પૂરી એટલે કે દિવાળીની રજાઓ પૂરી થઈ ને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની એટલે કે ઘરમહી એટલે ઘરમાં કેટલાય દિવસની સ્ખલિત થવું એટલે પોતાના સ્થાનેથી ખસવું. દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. બરાબર. હવે ઘર સૂનું પડી જશે એમ. સ્ખલિત થવું એટલે પોતાના સ્થાનેથી ખસી જવું. હવે શાંતિ એકદમ શાંતિ થઈ ગઈ. શું કામ? તો કે સંતાનો હવે જવાના છે. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. શું કે છે? રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનનીને ઘેર તણા. દિવાળીની રજાઓ પૂરી થઈ છે અને કેટલાય દિવસોથી જે ઘરમાં શાંતિ હતી એ હવે પૂરી થશે. તો કે શું કામ? પોતાના સ્થાનેથી સ્ખલિત થવું એટલે પોતાના સ્થાનેથી ખસવું. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના એટલે કે ધંધાના કારણે જે દૂર દૂર સુધી પોતાના સંતાનો પોતાનાથી વસેલા છે, દૂર વસેલા છે, બીજા બહારગામ કે શહેરોમાં વસેલા છે, એ જવાના કાલે તો જનક જનનીને ઘેર તણા. એ ક્યાં જશે? પોતાની માતાના ઘેર. જનક જનની એટલે જેણે જન્મ આપ્યો છે તે. સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સૌએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજની. ગંગામાં સ્વરૂપ એટલે વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ છે. સદા એટલે હંમેશા. ગંગામાં સ્વરૂપ એટલે કે કોઈ વિધવા સ્ત્રીને આપણે માન જે દઈ છે, માનાર્થ માટે જે વપરાય છે એ શબ્દ છે. ઘરડા ફોઈ છે એમના. સૌએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજની એ એટલે કે હવે બધા ભેગા થશે. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખી અને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. નિહાળવું એટલે જોવું. જરઠ એટલે ઘરડા અને વડીલો. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગ્યા એટલે કે સમય નિહાળે છે. આપણા ઘરે કોઈ દિવાળીએ કોઈ મહેમાન આવે તો કેવું સારું લાગે? તો જે સંતાનો માંથી દૂર રહે છે એ સંતાનો હવે પોતાની પાસે રહેશે એમ. ઉએખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા એટલે કે ઘરડા વડીલો સૂઈ જાય છે. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. સવારે ભાભીનું આખું ઘર લઈને ભાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીં સુધી, બાકીનું કાલે આપણે સમજીશું. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.